મહીસાગરના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય આપવામાં આવી છે। શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે સહાય ચૂકવવામાં આવી છે। 780 જેટલા ખેડૂતોને મકાનમાં થયેલા નુકસાન પેટે 30 લાખ જેટલી સહાય આપવામાં આવી છે। 9 જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે 4 લાખની સહાય કરવામાં આવી છે। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ ગ્રામ પંચાયત તેમજ ઘરની આસપાસ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો। વરસાદમાં નુકસાન થયું છે એવા કાચા મકાનોને પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ સર્વે કરી અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી છે। તો જે રીતે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું તેને લઈ સહાય ચૂકવવામાં આવી છે। ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ અને જે અમારા વિસ્તારના જે કાચા મકાનો કેટલાક ધરાશયી થયા હતા, કેટલાકના લોકોના દિવાલો પડી ગઈ હતી, એવા કુલ 780 જેટલા લોકો એના ભોગ બન્યા હતા, અસરગ્રસ્ત થયા હતા। એમાં માનવ મૃત્યુ અમારું એક થયું હતું, 2 લોકો ઘાયલ થયા હતા, 24ના પશુ મૃત્યુ થયા હતા, 24 પશુ મૃત્યુ થયા અને સાથે સાથે 780 જેટલા મકાનોને થોડી ઘણી નાની મોટી ઇજાઓથી અસર થઈ હતી, દિવાલો પડી હતી। એવા તમામ લાભાર્થીઓને અમે આજે બોલાવ્યા। એમને બોલાવીને સ્વસ્થાયી સેવાના ભાગરૂપે એમને આજે એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે ચેકો અર્પણ કરવાનું કામગીરી કરી છે।